શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટાટ એસ અને ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા સજ્જતા એના પ્રશ્ન નંબર 4 લઈને આપની સામે ઉપસ્થિત છું. એમાં અગાઉના પ્રશ્નપત્ર પ્રમાણે તમને દરેકનો એક એક ઉત્તર જોવા માટે મળશે અને બાકીના જે પ્રશ્નો જે છે એનો ઉત્તર તમે લખવા માટેનો તમે પ્રયાસ કરો. મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિષય પર 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. તમને 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના છે. 1ના 10 ગુણ એમ કહીને કુલ 20 ગુણનો આ પ્રશ્ન છે. તો મેં 2 નિબંધ જે છે એના આન્સર લખેલા છે. પહેલું છે યોગ ભગાવે રોગ અને બીજું છે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા. તો પહેલો નિબંધ છે યોગ ભગાવે રોગ. આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને મેં આ નિબંધને લખેલો છે, યોગ ભગાવે રોગ. યોગ શબ્દ ને લઈએ એની પહેલા આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે. પ્રસ્તાવના, યોગની સમજૂતી, ભગવદ્ ગીતામાં યોગ, યોગના ફાયદા, ભારતીય સંસ્કૃતિની નજરમાં યોગ અને ઉપસંહાર. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે યોગ ભગાવે રોગ એ નિબંધ વિશે આપણે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. યોગ શબ્દ સંસ્કૃતની યુજ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું. ભારતીય પૌરાણિક ગ્રંથોમાં યોગ વિશેષ શબ્દોમાં કંડારવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ અનુસાર યોગ એટલે સમાધિ. આત્માને પરમાત્મા સાથે જોડીને સમાધિનો આનંદ લેવો એ યોગ છે. યોગથી આત્મા પરમાત્માનો વિયોગ દૂર થાય છે, એટલે કે માનવીનું મન સ્વસ્થ બને છે. યોગ ભગાવે રોગ કહેવત યોગના મહત્વને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે. પ્રસ્તાવના એટલે તમે જે નિબંધ લખવા માટેનો તમે શુભારંભ કરો છો એ નિબંધ તરફ તમારે દોરી જવું એ પ્રસ્તાવના છે. નિબંધનો જે મધ્ય ભાગ જે છે બહુ મહત્વની બાબત કહી શકાય. એટલે નિબંધના ગુણ મારા મત પ્રમાણે જે પ્રાપ્ત થતા હોય છે એની પર તમારે મધ્ય ભાગ ઉપર તમારે ધ્યાન રાખવું. જોકે દરેક મુદ્દા ચોટદાર હોવા જરૂરી છે, પણ સૌથી વધારે ચોટદાર એ મધ્ય ભાગ હોવો જરૂરી છે. જેમ આપણા શરીરમાં હૃદય એ બહુ મહત્વનું એક અંગ ગણાય છે, તે જ પ્રમાણે નિબંધમાં પણ મધ્ય ભાગ એ બહુ મહત્વની બાબત ગણાતી હોય છે. હવે અહીંથી મધ્ય ભાગનો શુભારંભ થાય છે. ભગવદ્ ગીતામાં યુક્ત શબ્દનો પ્રયોગ થયેલો છે. સમત્વમ યોગ ઉચ્યતે એટલે કે જીવન વ્યવહારનું સંતુલન એટલે યોગ. યોગ કર્મસુ કૌશલમ, કર્મ કુશળતા એટલે યોગ. આપણે જે કંઈ કાર્ય કરીએ એમાં ચોક્કસપણું હોવું એટલે યોગ. ભગવદ્ ગીતામાં જે 18 અધ્યાય જે છે એમાં આ પ્રમાણેના યોગ છે: કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. આ બધા મુખ્ય યોગ છે. જીવનમાં સફળ થવા માટે મનની તંદુરસ્તી હોવી જરૂરી છે. તન અને મનની તંદુરસ્તી હોવી જરૂરી છે. અને એમાં સૌથી વધારે પ્રાધાન્ય આપો તો માનસિક. મન તંદુરસ્ત હોય તો આપણે જંગ જીતી જવાય. તેના માટે યોગ જરૂરી છે. થોડા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે. આપણે કામ, ક્રોધ અને મોહ જેવા દુર્ગુણો પર યોગ દ્વારા વિજય મેળવી શકાય છે. જોકે દરેક ધર્મમાં યોગાસનની વિવિધ મુદ્રાઓ પોતપોતાની રીતે સ્વીકારવામાં આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં પલાઠી વાળીને નીચે બેસીને જમવાની જે પ્રથા છે તે પણ એક યોગાસન છે. તે અવસ્થાથી ભોજન પચવામાં સરળતા રહે છે. શ્વાસોશ્વાસને નિયમિત અને સંતુલિત રાખવા માટે પ્રાણાયામ, પાચન ક્રિયા, એના માટે વજ્રાસન, સુખાસન જેવા યોગ મહત્વના છે. સૂર્ય નમસ્કાર શરીરની ચરબી દૂર કરે છે. વિદ્યાર્થીઓ માટે પણ યોગ ખૂબ જ ઉપયોગી છે. યોગનો નિયમિત અભ્યાસ વ્યક્તિમાં શિસ્ત, ધૈર્ય અને આત્મવિશ્વાસ વિકસાવે છે. તે તણાવ એટલે કે માનસિક આપણે જે સ્ટ્રેસ છે તે ઘટાડવામાં અને માનસિક સ્વસ્થતા જાળવવામાં મદદરૂપ થાય છે. યોગ એ પ્રકારની કસરત જ છે. તેને કોઈ ધર્મ સાથે જોડી લે પછી કોઈ પ્રશ્ન સર્જાય અલગ બાબત છે. બાકી યોગ જે છે એ પ્રકારની કસરત જ છે. યોગ રોગ પ્રતિકારક શક્તિ ખીલવે છે.
યોગથી ધ્યાન એકાગ્ર બનતા કોઈ કાર્યમાં મન સહેલાથી પરોવાઈ જતા અનેક કાર્યમાં આસાનીથી સફળતા પ્રાપ્ત થાય છે. ભારતના પ્રાચીન ઋષિઓએ પણ યોગનું મહત્વ હજારો વર્ષ પહેલા સમજાયું હતું. ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ યોગનું મહત્વ હજારો વર્ષ પહેલા સમજતું હતું. અહીંયા સમજાયું હતું એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. સમજાયું હતું. આજે 21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા વર્તમાન વડાપ્રધાનના સઘન પ્રયાસોથી આ 21 જૂન જે છે આપણે એને યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીથી યોગને વૈશ્વિક મહત્વ મળ્યું છે. આજના દોડધામવાળા અને તણાવયુક્ત જીવનમાં જો શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવી હશે તો યોગથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. યોગાસન માણસનો ચતુર્મુખી વિકાસ કરે છે. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર એટલે યોગ. અંતિમ મુદ્દો છે ઉપસંહારનો છે. યોગ માત્ર કસરત નથી પણ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની કળા છે. આ મુદ્દો બહુ મહત્વનો છે. જીવન જીવવાની કળા. ઘણા લોકો જીવન જીવતા હોય છે, માત્ર પશુ સમાન જીવતા હોય છે, પણ જીવન એ રીતે જીવવામાં આવે કે માનસિક શાંતિ, માનસિક આનંદ મળે, એનાથી ભરપૂર આપણું જીવન રહે, એ જીવન જીવવાની કળા. પણ એ બધા વિચારો ક્યારે આવે કે જ્યારે આપણું મન એકદમ એકાગ્ર હોય ત્યારે. અને દરેક માટે એક જ દવા છે યોગ. જો આપણે નિયમિત યોગ અને પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ અને સક્રિય જીવનશૈલી અપનાવીએ તો અનેક આરોગ્ય સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે એમ છે. આપણે સૌએ યોગને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીશું તો જ સાચા અર્થમાં યોગ ભગાવે રોગ, યોગ જીવનમાં લાવે સંયોગ. આ જે પંક્તિ જે સુક્તિ એ સાર્થક થશે. તો આ પ્રમાણે યોગ ભગાવે રોગ એની વિચારસરણી તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. અને મિત્રો, કોઈ પણ નિબંધને તમે નજરઅંદાજ ન કરતા, કારણ કે ક્યાંક શબ્દો, ક્યાંક એનો પોઈન્ટ્સ પણ તમને ખ્યાલ આવશે. જો કે મારે એસે સમજાવવાનો હોય તો હું સમજાવી શકું, પણ જરૂર નથી, કારણ કે પ્રશ્નો ઘણા બધા છે. એટલે જ્યાં જરૂર લાગે ત્યાં હું વચમાં વાક્ય રચના મૂકું છું. બાકી આપ દરેક વિદ્યાર્થી જ્ઞાની છો એટલે આપ સારી રીતે સમજી શકો છો અને ભવિષ્યના શિક્ષક બનવાને માટે પણ જઈ રહ્યા છો. હવે બીજો પ્રશ્ન છે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા. અહીંયા જે મુદ્દા જે છે મેં અહીં ઉપર લખેલા છે, તો પરીક્ષામાં તમને આવા મુદ્દા આપવામાં આવશે નહીં. એ મુદ્દા આપણે જાતે બનાવવાના છે. તમે સૌથી પહેલા તમે રફકામમાં મુદ્દા લખી નાખો કે આ મુદ્દાના અનુસંધાનમાં મારે એનો ઉત્તર લખવાનો છે. જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે એ મુદ્દાના અનુસંધાને નિબંધને તમે યોગ્ય સ્વરૂપ આપો. તમે 12મા ધોરણની પરીક્ષા આપતા હોય કે 10મા ધોરણની પરીક્ષા આપતા હોય, તમે ગુજરાતીમાં ટોપિક આપવામાં આવેલા છે, આ નિબંધ છે, આ મુદ્દાના આધારે તમે નિબંધ લખો. પણ આ પરીક્ષાની અંદર તમને ટોપિક આપવામાં નહીં આવે. તમારે જાતે જ બનાવવાના છે કે આ નિબંધની અનુરૂપ આવા લખીશ. અને જેમ જેમ તમારા ટોપિકની સાથે વિચાર પૂર્ણ થાય એમ તમારે શું કરવાનું છે, તમારે એને ફકરો પાડીને તમારે આગળ લખવાનું છે. હવે આનું ટાઇટલ મતલબ કે શીર્ષક જે છે એને બરાબર સમજો. વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા. આને અહીંયા એક તફાવત એ પડે કે ભારત દેશ વિકસિત થયો નથી, વિકસતો દેશ છે, વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. અમેરિકા, કેનેડા, જાપાન જેવા દેશો વિકસિત કહી શકીએ, પણ ભારત એની હરોળમાં ઉભો રહેવા માટે હજી સક્ષમ બન્યો નથી. પણ નજીકના સમયમાં સક્ષમ બની શકે. નિબંધ એવો છે કે વિકસિત ભારત બનાવવું છે, તેના નિર્માણની અંદર શિક્ષણની ભૂમિકા કેવી છે. કોઈ વિદ્યાર્થી આ નિબંધના શીર્ષકની એ રીતે સમજે કે ભાઈ ભારત દેશ તો વિકસિત થઈ ગયું છે, અને નિર્માણમાં શિક્ષણની ભૂમિકા કેવી રહી છે એના અનુસંધાનમાં લખે. તો જે તે નિબંધ હોય, નિબંધને તમે લખો છો એ નિબંધના ટાઇટલને યોગ્ય રીતે સમજો અને ત્યારબાદ તમારી જે લેખન કળા જે છે એને તમે આગળ વધારો. તો એના અનુસંધાનમાં નિબંધ લખવાનો છે. પહેલો મુદ્દો છે પ્રસ્તાવનાનો, કે ભારત દેશને વિકસિત બનાવવું છે. તો વિકસિત ભારત બનાવવા માટે, એનું ઘડતર કરવાને માટે શિક્ષણની ભૂમિકા કેવી. શિક્ષકની નથી વાત કરી, શિક્ષણની ભૂમિકાની વાત કરી છે. પ્રસ્તાવના છે એના અનુસંધાનમાં લખ્યું છે કે શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનું અને રાષ્ટ્રના વિકાસને ગતિ આપવાનું એક શક્તિશાળી સાધન છે. આવી કોઈ પંક્તિ આપને ધ્યાનમાં હોય તો તમે લખી શકો છો. કોઈ પણ ઇમારતને મજબૂત બનાવવી હોય તો તેનો આધાર તેના પાયા છે.
પાયા મજબૂત તો ઇમારત મજબૂત. એમ કોઈ વિકસતા રાષ્ટ્રને વિકસિત કરવો હોય તો તેના શિક્ષણના પાયા મજબૂત હોવા જોઈએ. વિકાસશીલ રાષ્ટ્રને વિકસિત બનાવવો હોય તો તેના પાયામાં શિક્ષણની તાતી જરૂર છે. ભારત દેશ એ વિકસતો દેશ છે, વિકાસશીલ દેશ છે, અલ્પ વિકસિત નથી. વિકાસશીલ એટલે વિકસિત દેશની જે ગતિ જે છે એ તરફ પ્રયાણ કરી રહ્યો છે. પણ શિક્ષણ જે છે એ શિક્ષણ આપણું ઉજ્જવળ હોવું જોઈએ. કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર એમાં ન હોવો જોઈએ. તાજેતરમાં જે ઘટના બની જંતર મંતર અને પેપર લીક એવા ન હોવો જોઈએ. શિક્ષણ એટલે પ્રામાણિકતાથી અને વિદ્યાર્થીઓ હોશે હોશે એને અપનાવવા માટે તૈયાર થાય એવું હોવું જોઈએ શિક્ષણ. તો આ પ્રસ્તાવનાની વાત થઈ. હવે બીજો મુદ્દો છે શિક્ષણનું મહત્વ. એક અંગ્રેજ વિદ્વાને એવું કહેલું કે કોઈ પણ દેશને તમારે તોડી નાખવો હોય તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે? એના શિક્ષણને તમે નબળું પાડી દો. દેશ એની મેળે તૂટી જશે. એનું તાજું ઉદાહરણ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાં જો શિક્ષણની આખી કથળી પરિસ્થિતિ, આ દેશ આખો તૂટી ગયો છે. સોમાલિયા છે, આફ્રિકાના કેટલા દેશો એવા છે. જો દેશને વિકસિત કરવો તો શિક્ષણ જે છે બહુ મહત્વની બાબત છે. તો એના અનુસંધાનમાં મુદ્દો લખી શિક્ષણનું મહત્વ. તમારે આવા ઉપર ટોપિક લખવાની જરૂર નથી. આ તો આપણી જાણકારી માટે મેં લખેલા છે. તમે તો સીધો ફકરો પાડવાનો છે. શિક્ષણ વ્યક્તિને માત્ર વાંચતા લખતા શીખવતું નથી, પણ વ્યક્તિને જ્ઞાન, વિચાર શક્તિ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ આપે છે. શિક્ષણ સુરાષ્ટ્ર નાગરિકની પરિકલ્પના સાકાર કરે છે. સુરાષ્ટ્ર એટલે સારું રાષ્ટ્ર. અને સુરાષ્ટ્ર ક્યારે બને? કે જ્યારે દેશના તમામ નાગરિકો યોગ્ય શિક્ષણથી સુસજ્જ હોય ત્યારે. શિક્ષણથી ફાયદો શું થતો હોય છે? સારા નરસા પાસાનો ભેદ પારખી શકાય છે. શિક્ષણથી બુદ્ધિઅંક વધતા તેનો ઉપયોગ દેશના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી શકાય છે, કે જેના કારણે વિકાસશીલ દેશની પ્રગતિના બીજાંકુરણ વિકસિત દેશમાં વટવૃક્ષ બનીને ઉભરી આવે છે. એટલે બીજ રોપેલું હોય અને અંકુર ફૂટે પછી વડલાની જેમ કે અંકુર વડલાની જેમ એ દેશને વિકસિત બનાવવામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત શિક્ષિત નાગરિક પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત બને છે. જો કે હવે આ અવસ્થા આવી છે, નાગરિકો જાગૃત બન્યા છે ધીમે ધીમે. તે દેશના લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે છે અને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ યોગદાન આપે છે. શિક્ષણની ભાવના મજબૂત હોવાથી વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ પણ જાગૃત થતો હોય છે. અને એ પ્રમાણે દરેક નાગરિક પોતાના રાષ્ટ્રને ઊંચું લાવવા માટે યથાર્થ પ્રયત્ન કરતો હોય છે, અમુક દેશદ્રોહીઓને બાદ કરતા. હવે બીજો મુદ્દો છે ભારતના નિર્માણમાં કેવા શિક્ષણની જરૂર. આપણો ટોપિક હતો નિર્માણમાં, વિકસિત નિર્માણમાં શિક્ષણની જરૂર. તો કેવું શિક્ષણ આપણે જોઈએ? આ બહુ મહત્વનો મુદ્દો છે. મધ્ય ભાગમાં બહુ મહત્વનો મુદ્દો છે. કેવું શિક્ષણ હોવું જોઈએ? ચીલા ચાલુ અંગ્રેજો તો આપણને શિક્ષણ આપ્યું. અંગ્રેજોની નીતિ કેવી હતી કે ભારત દેશમાં કોઈ અધિકારી બને નહીં, કોઈની બુદ્ધિનો વિકાસ થાય નહીં. માત્ર ને માત્ર એવા તમે અધિકારી તૈયાર કરો કે જે માત્ર ને માત્ર ક્લાર્ક જ બને. માત્ર ને માત્ર ક્લાર્ક બને તો એનાથી કે દેશનો વિકાસ થવાનો નથી. પણ આજના સદીમાં, 21મી સદીમાં કેવા શિક્ષણની જરૂર છે એને લગતો મુદ્દો છે. આ નિબંધનો બહુ મહત્વનો ટોપિક કહી શકાય. પરંતુ જો વિકસતા રાષ્ટ્રને વિકસિત કરવું હોય તો શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન, ડિજિટલ સાક્ષરતા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચીલાચાલોને ઘરેડ શિક્ષણ નહીં, કંઈક નવું લાવવું પડે. કૃત્રિમ બુદ્ધિ જો કે બહુ પ્રચલિત બની છે આપણા દેશમાં. રોબોટિક્સ, અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં કુશળ યુવાનો ભારત દેશને વિશ્વમાં અગ્રેસર બનાવી શકે છે. સાથે સાથે કૌશલ્ય આધારિત અને વ્યવસાયલક્ષી શિક્ષણ દ્વારા પણ યુવાનોને રોજગારલક્ષી બનાવી શકાય છે. આ શિક્ષણ ભારતને આત્મનિર્ભર તરફ દોરી જાય છે. 21મી સદીમાં ભારત દેશ આધુનિક શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી રહ્યો છે. એ રહ્યું નહીં આવે, રહ્યો છે એમાં આવશે. તો યુવાનોને જો રોજગારી મળે તો એ દેશનું અહિત થયું ક્યારેય નહીં વિચારે. એની આવનારી પેઢીને પણ સારું શિક્ષણ આપવા માટેનો પ્રયાસ કરશે. દીપસે દીપ જલે એવી ઘટના બનશે. એટલે અંધકાર જોવા માટે નહીં મળે. ભારત દેશના નિર્માણમાં આવા શિક્ષણની જરૂર છે. પછી એના અનુરૂપે પંક્તિ લખી છે, અંતર મંતર જંતર ચાલે જાદુ કેવો સદંતર,
અંતર મંતર જંતર ચાલે જાદુ કેવો સદંતર, શિક્ષણનો જાદુ એવો દેશ વિકાસ કરું નિરંતર. હંમેશા દેશનો વિકાસ થાય. નવો મુદ્દો છે દેશમાં સમાન તકો. એક વિકસતા દેશની અંદર એવી તકલીફ હોય છે, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ભેદભાવ હોય, ઘણી બધી જગ્યાએ ભેદભાવ જોવા માટે મળતા હોય છે, વર્ગ જ્ઞાતિ જાતિ એના આધારે. તો એ હોય તો પાછો દેશ એ ક્યાંક વિકાસ કરવાની જે એની ગતિ જે છે એમાં અવરોધરૂપ બનતું હોય. તો એના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પેરેગ્રાફ લખેલો છે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક વર્ગને સમાન તકો મળે તે પણ એટલું જરૂરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેની શૈક્ષણિક અસમાનતા દૂર કરીને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું જોઈએ. કોઈ પણ રાષ્ટ્રનો સુયોગ્ય વિકાસ કરવો હોય તો શિક્ષણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે દેશમાં ઘણા લોકોને પૂરતી તક મળતી નથી, દરેકને તક મળવી જોઈએ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું વિધાન છે કે શિક્ષા દ્વારા માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી સર્વને એક માની શિક્ષણનું આયોજન કરવું જોઈએ. એટલે દરેકને એક સરખા માની આપણે જેને શિક્ષણ જે લેવું હોય એ શિક્ષણને પ્રાપ્ત કરી શકે. હવે ભારત દેશમાં કેટલીક શિક્ષણ પ્રત્યેની નબળાઈઓ જોવા માટે મળે છે, એનો પણ તમે ઉલ્લેખ કરી શકો, એના અનુસંધાનમાં છે. જો કે હજુ સુધી ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા સંપૂર્ણ કારગત નીવડી નથી. કારગત એટલે સફળ નીવડી નથી. આ માટે કેટલાક સામાજિક, આર્થિક તથા રાજકીય પરિબળો પણ જવાબદાર છે. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ, સામાજિક બંધનો તથા પૂરતી તકોના અભાવથી રાષ્ટ્રના વિકાસમાં ક્યાંક અધૂરપ જણાતી હોય એવું લાગે છે. અધૂરપ એટલે ઉણપ જોવા માટે મળે છે. સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવાથી સમાજ અને અર્થતંત્ર બંનેને મજબૂતી મળે છે. શિક્ષણમાં નૈતિક મૂલ્યો, પર્યાવરણ જાગૃતિ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાનો સમાવેશ પણ ત્યાં આગળ જરૂરી છે, જે આપણા શિક્ષણમાં જોવા માટે મળે છે, પણ એનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. જે નવી શિક્ષણ નીતિ જે આપણે આવી છે એનઈપી 2020ની, એ પ્રમાણે કેટલીક ફેકલ્ટી કેટલીક સ્કૂલોમાં, યુનિવર્સિટીમાં પણ જોવા માટે મળતી નથી. તો નવું જે શિક્ષણ નીતિ જે છે કોઠાસૂઝ ઉપર આધારિત છે. શિક્ષણની ડિગ્રીની સાથે સાથે એની કોઠાસૂઝ, એની આંતરિક બુદ્ધિ કેટલી ત્વરિત છે એની પર આધારિત છે. હવે ઉપસંહાર છે એનો નિબંધનો આપણે નિચોડ લખીશું કે કોઈ પણ વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ વિકસિત ભારતનું નિર્માણ માત્ર આર્થિક પ્રગતિથી નહીં, પરંતુ જ્ઞાનવાન, કુશળ, સંસ્કારી અને જવાબદાર નાગરિકોના નિર્માણથી થશે. તેથી શિક્ષણને રાષ્ટ્રના વિકાસનું સૌથી મજબૂત પાયાનું સાધન બનાવીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય છે. આ દરેક આપણે મુદ્દા લખ્યા એ દરેકનો મુદ્દો એટલો છે કે શિક્ષણ બહુ જરૂરી છે. ત્રિભુવનદાસ લોહાની પંક્તિ મને યાદ આવે છે, હું માનવી માનવ થાવતો ઘણો. એટલે કદાચ એવું બની શકે કે શિક્ષણથી માનવી જે છે માનવ બની શકે, એનામાં રહેલું જે દાનવ જે છે બહાર ના નીકળી શકે. પ્રશ્ન નંબર બીજો સંક્ષિપ્તીકરણનો છે, એ તમારે 2 પેરેગ્રાફ આપેલા હશે, એમાં તારે બંનેના ઉત્તર લખવાના છે. બીજો જે પેરેગ્રાફ જે છે એનો ઉત્તર લખેલો છે. એ પહેલો પેરેગ્રાફ જે છે વાંચતો નથી, પણ એ જે પહેલો પેરેગ્રાફ જે છે એ આજકાલ બધાને લખવાનો બહુ કંટાળો આવે છે. મોબાઈલ હોય કે કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવાનું હોય, લેપટોપ ઉપર, તો પણ આપણને કંટાળો આવતો છે. તો હવે તો મોબાઈલમાં પણ એવી સુવિધા છે કે આપણે બોલીએ એટલે ટાઈપ થઈ જતું હોય છે. તો હવે એક સમય આવશે કે લોકો લખવાનું ભૂલી જશે, પેન કેવી રીતે પકડવી એ ભૂલી જશે. એના અનુસંધાનમાં છે, જો કે એ ફાયદો પણ છે અને નુકસાન પણ છે. તો એના અનુસંધાનમાં ફકરો છે, કૃષ્ણકાંત ઉનડગતનો પેરેગ્રાફ આપેલો છે. બહુ સારા એવા વિદ્વાન અને પ્રતિભાશાળી પત્રકાર છે, એની વિચારધારા મેં પ્રસ્તુત કરી છે. હવે બીજો જે ફકરો જે આપેલો છે એ ફકરો આનંદ સખત ધ્રુવનો છે. આપણે એની વાત કરી, એનો ઉત્તર તમને સમજાવું છું. પ્રશ્ન નંબર બીજો, મિત્રો, જ્યારે તમે સંક્ષિપ્તીકરણ કરો ત્યારે એમાં આવનારા શબ્દ સમૂહને તમારે ખાસ પકડી લેવાના. અમુક નકામી બાબતો હોય એને તમારે દૂર કરી નાખવાની. સંક્ષિપ્તીકરણના મુદ્દા શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, જે તમે જોઈ શકો છો. એની ખૂબ સમજણ લંબાણપૂર્વક સમજૂતી આપેલી છે. ખોટા અભિમાન રાખવાથી દેશને કંઈ પણ ફાયદો નથી. હવે ખોટા અભિમાન જે શબ્દ જે છે એને તમારે શબ્દ લખી શકો, મિથ્યાભિમાન. જે વાત આપણામાં નઠારી હશે તેને જાણીને કે અજાણમાં, આને પણ તમે ઉતારી શકો, જાણે કે અજાણમાં એટલે અજાણતા.
આપણે સારી કહીશું તેથી કદી પણ તે સારી થવાની નથી. આપણે સારી કહીશું માટે બીજા લોકો કદી સારી કહેવાના નથી. જાણી જોઈને નઠારી વાતને સારી કહેવી એના જે બીજી કોઈ મૂર્ખાઈ નથી. નઠારી વસ્તુને સારી માનવાથી મોટામાં મોટું નુકસાન એ છે કે તેને કોઈ વખત સારી થવાનો સંભવ રહેતો નથી. જે ખરાબ બાબત જે છે એને બધા ખરાબ જ કહેતા હોય તો ક્યારેય સારી થવાની બાબત નથી. હવે દરેક વ્યક્તિના અનુસંધાનમાં છે કે આપણા શરીરમાં રોગ થયો હોય અને આપણે અભિમાનથી એમ જ માની બેસીએ કે આપણે આરોગ્યવાન છીએ, તો અભિમાનનું પરિણામ મરણ સિવાય બીજું કંઈ થવાનું નથી. આમાં મિથ્યાભિમાન દેખાય છે. આપણે મિથ્યાભિમાન છે, આપણે નિર્ધન છતાં ધનવાન છીએ એમ માની મદમાં ફર્યા કરીએ તો આપણે દરિદ્રતામાં સડ્યા જ કરીએ. એમાં શું આશ્ચર્ય? આપણને એક પણ અક્ષર ન આવડતો હોય છતાં મહાપંડિતનો ગર્વ રાખીને ફરીએ તો તેથી શું વિદ્યાના લાભ છે? તો એક અક્ષર ન આવડતો હોય તો આના માટે તમે આ શબ્દ લખી શકો, નિરક્ષર. આવા શબ્દની યાદી તમારે બનાવી દેવાની અને પછી તમારે એનું સંક્ષિપ્તીકરણ કરવાનો તમારે પ્રયત્ન કરવાનો, નિરક્ષર. અહીંયા દરેક વ્યક્તિના મનમાં મિથ્યાભિમાન હોય છે. જેવું એક માનવનું તેવું દેશનું પણ સમજવું. આપણા વિચારે છે એવું દેશ માટે પણ આપણે વિચારના. દેશનું ખોટું અભિમાન આપણ મિથ્યાભિમાન છે. દેશ પ્રત્યે મિથ્યાભિમાન દોષીઓ રાખે, દોષી એટલે ગુનેગાર, જેના મનમાં છળ કપટ છે તે તેના દૂષણો તરફ નજર ન કરે, દૂષણો દેખે. કારણ કે દેશ પ્રત્યે આપણે ખોટું એક મિથ્યાભિમાન રાખીએ જે મારો દેશ વિકસિત છે, મારા દેશમાં નબળા પોઈન્ટ જોવા માટે મળતા નથી. મતલબ કે બધા શાંતિથી રહે છે, કેટલી ગુનાખોરી થતી હોય, કેટલા ખૂન ખરાબા થતા હોય, પણ નજરઅંદાજ કરી અને એને ખોટા અભિમાનથી વાહ કરવામાં આવતું હોય તો એ લાંબે ગાળે નુકસાન બને. દૂષણો દેખે તો પણ તેને ભૂષણરૂપ માની લે. બેકારીની મોટી સમસ્યા છે, ગરીબીની ગંભીર સમસ્યા છે, વસ્તી વધારે તો છે જ મોટી મોટી સમસ્યા. દેશની ખરાબી થતી હોય તો પણ બડાઈને સારું બહુ આબાદ છે એવા તડાકા માર તો બેશક તે દેશ પાયમાલ થઈને રહે નહીં. આવા કેટલાય દેશો છે. એવા મિથ્યાભિમાનીઓ દેશાભિમાની કહેવાને બદલે દેશના ખરા દ્રોહી કહેવા જોઈએ. તેઓમાં દેશપ્રીતિ નથી પણ મૂર્ખાઈના ઘરનો બહુ જ નાશકારક ગર્વ છે. જે વાસ્તવિક છે એ તમારે વાસ્તવિકતા રજૂ કરો, પણ એ આપણે વાસ્તવિકતાને રજૂ કરતા નથી. દરેક માણસ પોતાના ચહેરા પર એક મોહરું પહેરી રાખેલું છે, એટલે જે વાસ્તવિક છે દેખાતો નથી. જે એની જે મોહરું જે છે એ જુદા પ્રકારનું તરી આવતું હોય છે. એટલે વાસ્તવિકતાના બદલે અવાસ્તવિકતાના દર્શન થાય છે. આનંદ સાગરનો બહુ સરસ મજાનો આ ફકરો જે છે, જ્યાં નબળાઈ જાણતી હોય તો સ્વીકાર કરી લેવો જોઈએ. તો આમાં આપણે તમે મિત્રો શબ્દ માટે એક શબ્દમાં મેં થોડી ઘણી વાત કરીને કેટલાક શબ્દો એવા છે કે આપણે નિર્ધન હોય છે છતાં આપણને એક પણ અક્ષર આવડતો ન હોય છતાં આપણે ફાંકા મારતા હોઈએ, રોગ ન હોય છતાં નિર્ધન. તો દરેક વ્યક્તિ તો આપણે એના માટે શું વ્યક્તિગત અભિપ્રાય બધું વારંવાર લખવાની જરૂર નથી, એને ટૂંકાઈ નાખવાની છે. એનો જે મહત્વની બાબત જે છે ટૂંકમાં આપણે રજૂઆત કરવાની છે. જેમ ગાગરમાં સાગર ભરાય એ પ્રમાણે એનો અર્ક જે છે નિચોડને એમના યથાર્થ રાખીને આપણે લખવાનું છે. તમારે શીર્ષક આપવું છે તો શીર્ષક તો તમારે કમ્પલસરી આપવું જ પડશે. શીર્ષક છે મિથ્યાભિમાન. તો જે પેરેગ્રાફ આપેલો છે એનો સારાંશ મતલબ કે એનું સંક્ષિપ્તીકરણ આ પ્રમાણે છે. ફક્ત દેશ માટે કે સ્વ માટે, પોતાના માટે અભિમાન હોય ને હું આમ કરું તેમ કરું, એ મિથ્યાભિમાન રાખવું એ યોગ્ય નથી. નઠારી વાતને સારી ગણવી, રોગગ્રસ્ત છતાં નિરોગી, નિર્ધન છતાં માલેતુજાર, નિરક્ષર છતાં મહાપંડિત જેવી વ્યક્તિગત નબળાઈઓ તમે આપેલા ફકરામાં તમે ચેક કરજો. આ બધાનો એનો સારાંશ લખ્યો, એનો અર્ક મેં પીછેલો છે. આપણે રોગગ્રસ્ત હોય છતાં આપણે માને જ્ઞાન હું તો મજબૂત છું, તંદુરસ્ત છું. એ જે મિથ્યાભિમાન છે એને સંક્ષેપમાં આપણે પ્રસ્તુત કર્યું. મહાપંડિત જેવી વ્યક્તિગત નબળાઈઓ તથા એ મહાપંડિત સાથે નિરક્ષર છે, કશું આવડતું નથી છતાં પોતાની જાતને વિદ્વાન ગણતો હોય તેવા નબળાઈઓ તથા દેશવ્યાપી દૂષણો પ્રત્યે ફકરામાં છે. દેશવ્યાપી દૂષણો એને પ્રત્યે આંખ મીચામણા કરો. નજરઅંદાજનો શબ્દ છે. આંખ મીચામણા કરવા જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. આવું મિથ્યાભિમાન રાખવાથી વ્યક્તિનો વિકાસ રૂંધાય છે અને રાષ્ટ્રની અધોગતિ પણ થાય છે. આપેલા ફકરાની સાથે તમે એને બરાબર મિલાવજો એટલે તમને ખ્યાલ પડશે કે એનો સારાંશ આની સાથે ત્યાં આગળ જોવા માટે મળે છે. મેં કેટલાક શબ્દોની યાદી તમને બનાવી છે જાણકારી માટે છે. જેમ કે ખોટા અભિમાન તો મિથ્યાભિમાન, જાણીને કે અજાણમાં જાણતા જાણતા, શરીરમાં રોગ થયો હોય તો રોગગ્રસ્ત, એક પણ અક્ષર ન આવડતો હોય તો નિરક્ષર, નજર ન કરે, આંખ મીચામણા કરે, નજરઅંદાજ કરે, એમ ધનવાનનો સમાનાર્થી માલેતુજાર. આવા
વર્ડ્સ મૂકી અને તમે સંક્ષિપ્ત કરીને ત્યાં આગળ લખી શકો છો. એવું જરૂર નથી કે પહેલા ફકરામાંથી 2 પંક્તિ ઉપાડો, વચમાંથી 2 ઉપાડો, ત્રીજા, એ રીતે સંક્ષિપ્તકરણ કરવાનો કોઈ મતલબ નથી. તો તમને કોઈ પણ પ્રકારનો ગુણ મળી શકે નહીં. તમે આખો ફકરો વાંચો અને આખો ફકરો વાંચ્યા પછી એક વખત ખબર નથી પડતો, 2-3 વખત વાંચો પછી તો તમને થોડો સારાંશ રહી ગયો. વાંચતા વાંચતા તમે ક્યાંય કહેવત એને લગતી જાણો છો, કોઈ રૂઢિપ્રયોગ જાણો છો, કોઈ શબ્દ એક શબ્દ જાણો છો તો લખી શકાય. તો કોઈ તમને એક્ઝામ્પલ આપેલું, ઉદાહરણ આપેલું હોય, કોઈ સુક્તિ આપેલી છે તો એનું આપણે સંક્ષિપ્તકરણ કરવાનું હોતું નથી. પત્ર લેખન છે તમારે બંને લખવાના છે. દરેકના ગુણ 10-10 છે. હવે પ્રશ્ન ઉત્તર મેં આપેલો છે કે શાળામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે એની આ વ્યવસ્થામાં કેટલી મુશ્કેલીઓ જોવા માટે મળે છે. આ અંગે ફરિયાદ કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઉદ્દેશીને લખો. હવે તમે તે સ્કૂલના આચાર્ય છો અને આપણે એ રીતે લખવાની જ છે. જો કે પ્રશ્નમાં એનો ઉલ્લેખ નથી કર્યો કઈ સ્કૂલ છે શું નહીં, પણ આપણે આ રીતે લખી શકીએ. તમે ફલાણી સ્કૂલના આચાર્ય છો અને તમે લખી શકો છો. તો આપણે લખીશું. અહીં આચાર્યનું નામ આવે, અબક આચાર્ય શ્રી કોમા ક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સરનામું 1, પઠણ શહેર, જિલ્લો ગાંધીનગર, તારીખ જે દિવસે તમે પેપર લખતા હો એ દિવસની તમારે તારીખ લખવાની રહેશે. માનો કે મારે તારીખ લખવી છે તો હું એમ લખી શકીશ, તારીખ 29, બરાબર. પછી તિર્યક રેખા 0, માસ ચાલે છે 7 અને વર્ષ ચાલે છે 2026. પછી તારે ફૂલ સ્ટોપ મૂકવાની ત્યાં જરૂર નથી. અંગ્રેજીમાં મહેરબાની કરીને લખતા નહીં. તમે કોને ઉદ્દેશીને તમે લખો છો અને માનો કે તમારે અંગ્રેજીમાં લખાઈ ગઈ તો તમે ચેકચાક ના કરશો, કારણ કે પહેલી ઇમ્પ્રેશન એની છાપ જે છે ને એ તમારા હસ્તાક્ષર પર, મતલબ કે તમે આપણે જે અક્ષર લખીએ છીએ તેના પર, અને સ્વચ્છતા કેટલી જાળવી છે શું ની એની પર પડતી હોય છે. એટલે પહેલા શિક્ષક જયારે પુરવણી ખોલે તપાસવાના માટે નિરીક્ષક પરીક્ષક, તો એ વખતે એને ખ્યાલ આપે, આમ ખોલે જુએ ને અક્ષરો સારા છે, સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું છે, તો પહેલી સાયકોલોજી તેનામાં પોઝિટિવ જોવા માટે મળે. પછી બીજા નંબરની લખાણની પોઝિટિવ તમને જોવા માટે મળે, નેગેટિવ કે પોઝિટિવ જે હોય તે. પણ ઘણા મિત્રો ભૂલો કરે, ચેકચાક કરે, ગાળી પેનનો ઉપયોગ કરે, વાદળી પેનનો ઉપયોગ કરે. એવું તમે ન કરતા, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું છે. તો જોઈએ કોને ઉદ્દેશીને આપણે પત્ર લખીએ છીએ. તો પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સરનામું 2, ગાંધીનગર. ગાંધીનગર જિલ્લા તમારી શાળા છે અનુસંધાનમાં મેં લખેલું છે. વિષય આવશે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થામાં સુધારા કરવા બાબત. આ બહુ સરસ આ સુવિધા છે. એમાં વિદ્યાર્થીઓની હાજરી, ટીચર્સની હાજરી, દરેક વિદ્યાર્થીઓની પ્રોગ્રેસ, આ દરેક બાબતોને આપણે ત્યાં ઓનલાઈન જણાવવાનું હોય છે. સાહેબ શ્રી વંદન. સવિનય જણાવવાનું કે અમારી ક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગાંધીનગર જિલ્લાના પઠાણ શહેરમાં આવેલ છે. આ શાળામાં સરકારના આદેશ અનુસાર, અથવા તમે આમ પણ લખી શકો, આદેશ પ્રમાણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું સતત મોનિટરિંગ કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક પ્રગતિ, અહીં તમને રસોઈ આવશે જોડણીમાં ભૂલ છે, પ્રગતિ અને અધ્યયન સંબંધિત માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ જોડાણ, ટેકનિકલ ખામીઓ તથા અન્ય વિગતોને આ સાઇટ પર પ્રસ્તુત કરવામાં ઘણી મુશ્કેલીઓને કારણે આ કામગીરીમાં વિક્ષેપ ઉભો થતો હોય છે. ઓનલાઈન પણ હાજરી ઝડપથી મોકલવાની હોય છે, તો CRC બોમ્બ કરે, ફલાણી સ્કૂલે મોકલું નથી, DO ને ધ્યાન તો નોટિસ પાઠવે, બધી ગંભીર સમસ્યાઓ છે. પછી ભલે ખાનગી સ્કૂલ હોય કે સરકારી સ્કૂલ હોય, અત્યારે તો દરેકમાં નિયમ લાગુ પડી ગયેલો છે. શિક્ષકની હાજરી પણ, એટેન્ડન્સ એ પણ ત્યાં જરૂર છે. કેટલા શિક્ષકો હાજર છે, ગેરહાજર છે, કેટલા ગેરહાજર છે. આથી આપણે વિનંતી કરવામાં આવે છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી ટેકનિકલ સહાય, ઝડપી ઇન્ટરનેટ સુવિધા તથા શાળાના શિક્ષકોને યોગ્ય તાલીમ આપવામાં આવે. આ ઉપરાંત ટેકનિકલ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે યોગ્ય મદદનીશ કરતાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો શૈક્ષણિક મોનિટરિંગની કામગીરી પણ વધુ અસરકારક બની શકે. માનો કે કોઈ અંતરિયાળ વિસ્તારમાં શાળા છે તો ત્યાં નેટનો પ્રોબ્લેમ હોય, અથવા નેટની પણ સુવિધા છે પણ કેટલાક શિક્ષકોને એને લગતું જ્ઞાન ન હોય, ધ્યાન ન હોય આચાર્યને, તો ત્યાં તાલીમ પામેલો જે વર્ગ જે છે શાળામાં જઈને શિક્ષકોને શીખવે, એ બધું આપણે મુદ્દાની અંદર અહીંયા લખેલું છે. અંતિમ ફકરો છે, આ અંગે યોગ્ય કાર્યવાહી કરી શાળાઓને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા રાખું, સાથે ગેરમું છું તેવી અપેક્ષા રાખી.
અપેક્ષા રાખવું નહીં આવે તેવી અપેક્ષા સાથે વિરમું છું. આ અંગે યોગ્ય કાર્યવાહી કરી શાળાઓને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા સાથે વિરમું છું. આભાર સર. લિખિતન આપનો વિશ્વાસો આચાર્ય શ્રી ક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગાંધીનગર. બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધા પૂરી પાડવા માટેનો વિનંતી કરતો પત્ર રાજ્ય સરકારને ઉદ્દેશીને લખો. તમારું ગામ છે એમાં પ્રાથમિક શાળા સુધીની સુવિધા છે પણ ધોરણ 9 થી માંડીને 12 સુધીની સુવિધા નથી. તો શાળામાં ગામની અંદર જ શાળા બને, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, તો એને લગતો પત્ર તમારે એ ગામના જાગૃત નાગરિક તરીકે પણ લખી શકો, સરપંચ તરીકે પણ લખી શકો. માનો કે તમે પ્રાથમિક શાળામાં શિક્ષક છો, શિક્ષક તરીકે પણ લખી શકે. હવે અહીંયા રાજ્ય સરકારને લખવાનો છે તો તમે મુખ્યમંત્રીને પણ લખી શકો, પણ મુખ્યમંત્રીને લખવા કરતા શિક્ષણ મંત્રીને લખો, સારી છાપ પાડે, સારો પ્રભાવ પાડે. તો કયા કારણસર તમારે ગામમાં શાળા નથી બનતી, કેવા વિદ્યાર્થીઓ આવે છે, શું નહીં, શું સમસ્યા છે, આ બધું તમે લખી અને પત્રને તમે લખી શકો છો. આ વિનંતી કરતો પત્ર છે. પહેલો પત્ર જે હતો પત્ર લેખન એ ફરિયાદ પત્ર હતો. ચર્ચા પત્ર છે એમાં 2 ચર્ચા પત્ર બહુ મહત્વના લીધેલા છે. પહેલું છે શાળામાં વિદ્યાર્થીઓના વધતા ડ્રોપ આઉટ. હમણાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો એમાં સાચી માહિતી બહાર આવી કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે, પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરતા નથી. આપણે કોઈની ટીકા કરવાની નથી, કારણ કે ચર્ચા પત્ર જે છે એ વર્તમાન પ્રશ્નના આધારે હોય છે. તો એક આ મુદ્દાને મેં પસંદ કરેલો છે. ડ્રોપ આઉટ એ ગંભીર સમસ્યા છે અને સરકારે પણ એક સમરસ કરીને આપણને સમરસ જે બનાવેલું છે, એક એને એપ કહી શકાય કે એમાં જે તે શાળા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટને ઘટાડવાનો પ્રયાસ કરે ને એને રાજ્ય સરકાર તરફથી પણ તેનું બહુમાન કરવામાં આવે છે અને આ બધી ઘટના ત્યાં આગળ છે. એટલે ડ્રોપ આઉટ બહુ ગંભીર સમસ્યા છે. હવે બીજો જે છે ચર્ચા પત્રમાં પર્યાવરણની જાળવણી અને વન્યજીવની સુરક્ષા. આપ જુઓ છો કે સિંહે કેટલા બધાનું મારણ કરી દીધું. અમદાવાદ શહેરમાં દીપડા દેખાવા માંડ્યા. જુનાગઢમાં ક્યારેક ઘટના બની. તો આ બધી ઘટના બનવાનું કારણ શું છે? પર્યાવરણની જાળવણી નથી તે. અને વરસાદમાં આમ કહી શકાય હવામાન ખાતું પણ ક્યારેક ખોટું પડ્યું ને જે જાણકારી આપે છે હવામાન વિભાગની જાણેતા વ્યક્તિ, એમની પણ ક્યારેક આગાહી ખોટી પડી. તો આ બધી જે સમસ્યાઓ સર્જાય છે, આખું ઋતુ ચક્ર, પર્યાવરણ ચક્ર બદલાઈ ગયું છે. એના અનુસાર તમે ચર્ચા પત્ર છે તો તમે એ બીજાનું લખવાનું એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે તેનો ઉત્તર લખી શકો છો. કારણ કે પર્યાવરણ નાશ પામ્યું. યુરોપની નદીઓ સુકાઈ ગઈ ને, યુરોપમાં ગંભીર રીતે ગરમી પડવા માંડી. તમે જર્મનીમાં તો લોકો શેકાવા માંડ્યા, એમ કહે તો ચાલે. એટલે ગ્લોબલ વોર્મિંગ એ પણ ગંભીર સમસ્યા છે, પણ નિબંધમાં આવી શકે. એ પણ તમારે ગ્લોબલ વોર્મિંગ જે ચર્ચા પત્રમાં પણ આવી શકે, એની પણ તમે તૈયારી કરજો. તો પહેલા પ્રશ્નનો ઉત્તર છે, મેં શીર્ષક આપે છે શાળામાં વિદ્યાર્થીઓના વધતા ડ્રોપ આઉટ. સૌથી પહેલા મારે પત્ર લેખન કરવું પડે, કારણ કે આ ચર્ચા પત્ર વ્યક્તિગત મંતવ્ય છે, ન્યૂઝપેપરમાં મોકલવાનું હોય છે, એટલે તંત્રીને ઉદ્દેશીને આપણે લખવું પડે. હું જાગૃત નાગરિક છું. અથવા તો તમે શિક્ષક પણ લખી શકો, પ્રાથમિક શિક્ષક તરીકે જે કે લોકો તમે ત્યાં આગળ લખી શકો. સરપંચ પણ તમે લખી શકો. પણ સરપંચ લખ્યા કરતા જાગૃત નાગરિક અથવા પ્રાથમિક શિક્ષક એ સારું રહેશે. પબક જાગૃત નાગરિક. પ છે સરનામું, તારીખ જે તે લખવાની છે. જે દિવસે તમે લખો છો એ દિવસની તમે તારીખ આવે. પ્રતિ કોમા તંત્રશ્રી કોમા કલમ વર્તમાનપત્ર સરનામું 2. અહીંયા સરનામું 1 છે તો અહીંયા પણ તમે સરનામું 2 એ તમારે રાખવાનું. વિષય છે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. મહેરબાન સાહેબશ્રી, માનનીય સાહેબશ્રી, સવિનય જણાવવાનું કે, અથવા તો એમ લખી શકો આદરણીય તંત્રીશ્રી, એમ પણ લખી શકાય. સાહેબશ્રી નથી લખવું તો કઈ વાંધો નહીં. આદરણીય અથવા તો માનનીય તંત્રીશ્રી નામનો ઉલ્લેખ તમારે કરવાનો નથી. સવિનય જણાવવાનું કે આપના કોલમ વર્તમાનપત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો એ ચિંતાનો વિષય આ શીર્ષક હેઠળ ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જે શિક્ષણની વાસ્તવિકતા એટલે પ્રકાશિત કરવા વિનંતી. ખરેખર શિક્ષણ કેવું છે એને ઉજાગર કરે છે, તો લોકોને ખ્યાલ પડે કે વાસ્તવિકતા કેવી છે, એ અર્થે પ્રકાશિત કરવા વિનંતી. લિખિત અને આપનો વિશ્વાસો જાગૃત નાગરિક. મારું નામ છે બક બીડાન ચર્ચાપત્ર. હવે તમારે એનો ઉત્તર લખવાનું શરૂઆત કરવાની છે. ટાઇટલ આપ્યું છે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ચિંતાનો વિષય. તમે અંડરલાઈન કરી શકો. ડબલ અવતર ચિહ્ન કે સિંગલ અવતર ચિહ્ન મૂકવાની પ્રથા
માન્ય નથી, પણ છતાં વિદ્યાર્થીઓ ડબલ અવતરણ સિંગલ અવતરણ ચિહ્ન મૂકતા હોય છે. એ ક્યારે મુકાય ક્યારે ન મુકાય એ વિરામ ચિહ્નનો ઉપયોગ પ્રત્યે જ્ઞાન ઓછું હોવાના કારણે આપણે આડેધડ કરીએ છીએ અને એક વિદ્યાર્થી મૂકે, બીજો મૂકે, ત્રીજો મૂકે, એમ કરતા કરતા રઘુકુલ રીત સદા ચાલ્યા એના જેવું થાય. પણ ચાલ્યા જ કરતી હોય. તમે અંડરલાઈન કરી શકો. તમે પહેલા મુદ્દો પ્રસ્તાવનાનો છે કે ભારતીય બંધારણની કલમ એ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આપણા બંધારણમાં છે પ્રાથમિક શિક્ષણ તો દરેકને લેવું જરૂરી છે, ફરજિયાત છે, મફત અને ફરજિયાત. ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ કે ગમે તે સ્ટેટમાં તમે જાઓ, કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે જોવાની જવાબદારી સમાજ તથા સરકારની છે. સમાજની એટલા માટે કે સરકારે બધી યોજના બહાર પાડેલી છે, તો સમાજને અને પરિવારે પણ એના બાળકોને શાળાએ મોકલવા જોઈએ એ અર્થમાં લખેલું છે. અને સરકારની પણ જવાબદારી એટલા માટે છે કે એને શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે મફત અને ફરજિયાત શિક્ષણને એને લગતી સુવિધા પૂરી પાડવી જોઈએ. એટલે બંને જવાબદાર છે. સરકાર સુવિધા પૂરી પાડતી હોય પણ સમાજમાં અવેરનેસ ન હોય તો શિક્ષણમાં ધાર્યું પરિણામ મળતું નથી. છતાં કેટલાક વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એ પહેલા આર્થિક, સામાજિક કે અન્ય કારણોસર અધવચ્ચે તેમનો અભ્યાસ છોડી દે છે. આ પરિસ્થિતિને ડ્રોપઆઉટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વધતો જતો ડ્રોપઆઉટ રેશિયો એ ખરેખર શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય છે. આ પહેલો મુદ્દો મેં પ્રસ્તાવનાનો લખ્યો. હવે બીજો મુદ્દો એ લખીશ કે ડ્રોપઆઉટ શા કારણે થાય છે, શું નહીં એ, અને છેલ્લો ફકરો લખીશું કે એ સમસ્યાનું સમાધાન કરવા માટે શું કરવું જોઈએ. એ આપણે આપણું મંતવ્ય જણાવવાનું છે. ફકરો પાડીને આવશે. અહીંયા આગળ બીજો ફકરો છે, વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ પાછળ ગરીબી અને આર્થિક સંકળામણ જવાબદાર છે. આ ઉપરાંત ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શાળાનું અંતર, પરિવહનની અપૂરતી સુવિધા તથા શૈક્ષણિક સંસાધનોનો અભાવ પણ ડ્રોપઆઉટ માટે જવાબદાર છે. કેટલા ગામડા એવા છે કે જ્યાં ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો 8મા ધોરણ સુધીની સુવિધા હોય, પછી 9મા ધોરણ ભણવું છે તો એમને પોતાના ગામથી દૂર હોય તો વિદ્યાર્થી છોકરી હોય કે છોકરો હોય એ ભણવાનું છોડી દેતા હોય. ડ્રોપઆઉટનો જે રેશિયો જે છે એ વધતો જોવા માટે મળતો હોય છે. કૌટુંબિક સમસ્યાઓ, મા બાપની નિરક્ષરતા, બાળમજૂરી, સ્થળાંતર અને અભ્યાસમાં રસનો અભાવ આ પણ ડ્રોપઆઉટ માટે મહત્વના કારણો જણાવી શકાય. ક્યારેક વિદ્યાર્થીને પૂરતું માર્ગદર્શન ન મળવાથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. આ સમસ્યા માત્ર વિદ્યાર્થીઓ પૂરતી નથી. ડ્રોપઆઉટથી વ્યક્તિની કારકિર્દીની તકો ઘટતા સમાજમાં પણ અસમાનતા વધે છે. જે ભણે ગણે છે, ભલે સરકારી નોકરી નથી લેતા પણ વ્યવસાય ધંધામાં પણ આગળ વધી શકતા હોય છે અને બુદ્ધિનો વિકાસ થતો હોય છે. એવું જરૂર નથી કે સરકારી નોકરી હોય તો જીવન જીવી શકાય. સારો મજાનો બિઝનેસ કરતા હોય એના કરતાં પણ વધારે કમાતો હોય, પણ ક્યારે? શિક્ષણથી એનો ધંધા રોજગારમાં પણ વધારો કરી શકે. સરકારી નોકરી તો મેળવી શકે જેમાં પ્રયાસ કરે ત્યારે. શિક્ષણ જ ન લીધેલું હોય તો જે સામેવાળી વ્યક્તિ જેમ ઉઠા બનાવે એનું તેને સ્વીકાર કરવો પડે. લાંબે ગાળે તે દેશના માનવ સંસાધન વિકાસ અને આર્થિક પ્રગતિની અસર કરે છે. ગમે તે હોય પણ વિદ્યાર્થીઓનું વધતો ડ્રોપઆઉટ ચિંતાનો વિષય છે જ. અંતિમ ફકરામાં આપણે અમારી સરકારને શું કરવું જોઈએ, સમાજે શું કરવું જોઈએ, આપણે એના સલાહ સૂચન, આ ચર્ચાપત્રનો મુદ્દો આ જ છે, એ રીતે લખી શકાય. આ સમસ્યાના નિવારણ માટે સરકાર, શાળાના શિક્ષકો તથા સમાજે કુંભકર્ણની નિદ્રામાંથી જાગવું પડશે. નિદ્રા શબ્દ ના આવે તે માટે સરકારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મફત પાઠ્યપુસ્તકો, મધ્યાહન ભોજન, પરિવહન સુવિધા અને વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો અસરકારક અમલ કરવો જરૂરી છે. શાળાઓ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પર ધ્યાન આપવું પડશે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીને વધારાના શિક્ષણ સાથે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈશે. જો શિક્ષણની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે તો જ આ દિશામાં હકારાત્મક પરિણામ જોવા માટે મળશે. બાજ નજર રૂઢિપ્રયોગ છે, એટલે બાજ નજર એટલે તીક્ષ્ણ નજર, તીણી નજર. બાજ ગમે તેટલી ઊંચાઈ ઉડતો હોય ને પણ એનો શિકાર શોધી લે. એમ વિદ્યાર્થી કેમ ગેરહાજર છે એ શિક્ષકને ખ્યાલ પડવો જોઈએ. કઈ એની નબળાઈ છે, કેમ એ ડ્રોપઆઉટ કરવા માટે માંગે છે. સરકારે પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો અને તો ડ્રોપઆઉટ ઘટી શકે, નહીં તો ન ઘટી શકે. આ પ્રમાણે મિત્રો બહુ જ અગત્યના પ્રશ્નો આ પ્રશ્નપત્ર 4માં મેં મૂકેલા છે. મને આશા છે કે આમાંથી પ્રશ્ન પૂછાય તો તમે આસાનીથી અને ખૂબ સરળતાથી તમે ઉત્તર લખી શકો. વ્યાકરણમાં પ્રશ્ન જે રૂઢિપ્રયોગ ન થતી વાક્યમાં પ્રયોગ કરો.
સવારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપેલું છે બારે મેઘ વરસવા, અથવા આ જ રૂઢિપ્રયોગના રીતે પૂછવામાં કે આ રેલાઈ જવું, તેનો અર્થ બને છે ધોધમાર વરસાદ તૂટી પડો. વાક્ય પ્રયોગ છે શહેરમાં બારે મેઘ વરસતા ચારે બાજુ પાણી જ પાણી દેખાયા. પછીનો પ્રશ્ન છે સગ સંકોરવી, દીવાની જ્યોતને પ્રજ્વલિત કરવી. એનો અર્થ બને વાક્ય પ્રયોગ છે પૂજારીએ આરતી ઓલવાઈ જવા આવેલી સગ સંકોરી, પૂજારીએ આરતી ની નહીં આવે, પૂજારીએ આરતી ઓલવાઈ જવા આવેલી સગ સંકોરી. સંગ એટલે જ્યોત, સંગ સંકોરવી. કહેવતનો અર્થ છે મન હોય તો માળવે જવાય, તો એનો અર્થ બને ઈચ્છા હોય તો બધું થાય. જીવતો નર ભદ્રા પામે, અને કે જીવતો નર ગમે ત્યારે સુખી થતો હોય છે. સમાજનો વિગ્રહ કરવાનો છે નશે નસ, તેનો અર્થ બને છે પ્રત્યેક નસમાં અવ્યયભાવ સમાસ થાય. નશે નસમાં પ્રત્યેક નસમાં એક ચિત, વિગ્રહ બને છે એક છે ચિત જેમનું તે બહુરી થાય. કારણ કે એક ચિત વ્યક્તિ, એક ચિત મન આ વિશેષણ બને છે. બહુરી સમાજની ખાસિયત છે. એ અન્ય પદનું વિશેષણ બને તો જ બહુરી સમાસ બને, ન તો ના બને. તમે એમ લખો કે મુશળધાર, તો વરસાદનું વિશેષણ બને છે. તો કેટલાક શબ્દો એવા આપેલા, માનો કે અધોમુખ છે તો અધોમુખ કોઈનું વિશેષણ નથી બનતું. અધોમુખ અવ્યયભાવ સમાસ બને, એ બહુરી સમાસ ના બને. અધોમુખ વ્યક્તિ એવું ના કહેવાય. અધોમુખ રાખીને તે બેઠો છે એ પ્રમાણે આવે, એ વિશેષણ નથી બનતું. હવે છંદ ઓળખવાનો છે. એ પંક્તિ આપી છે કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાગજે. ઉત્તર આપી દીધેલો તો પૃથ્વી છંદ છે. પૃથ્વી છંદની ઓળખવાના લક્ષણો છે અક્ષર સંખ્યા 17 આવે, યથી 8મા અક્ષરે આવે, ગણ બંધારણ છે જસ જસ ય લગા, એટલે કે જસા જસા ય લગાવી દે. તો 3માં મેં ડિવાઈડ કર્યું. પહેલું છે જનો બને જભાન બને છે લઘુ ગુરુ અને લઘુ, તો જ થઈ ગયો જ. પછી હી જે છે એ ગુરુ બનશે, ક લઘુ બનશે, અને હની પર અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે એટલે લઘુ આવશે. સનો અર્થ બને છે સ લગા, જે અહીંયા નથી બનતું, અહીંયા પણ નથી બનતું, એટલે કવિએ છૂટ લીધેલી છે. પછી આપેલું છે જ, તો લઘુ ગુરુ અને લઘુ, તો જ થઈ ગયું જભાન, લઘુ લઘુ અને ગુરુ, તો અહીં થયું સ લગા. આપણને ત્યાં જોવા માટે મળે છે સ લગા. પછી સ લઘુ દા ગુરુ રા ગુરુ ય માતા, અને છેલ્લે લઘુ અને ગુરુ લ અને ગા. અહીંયા બીજા ચરણમાં કવિએ છૂટ લીધેલી છે. બીજા ગણમાં પૃથ્વી છંદ છે. બીજી પંક્તિ છે ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલધી જલના હોય જાણે તરંગ. આ પંક્તિ અલંકારમાં પૂછ્યો હોય તો ઉત્પ્રેક્ષ અલંકાર આવે, પણ છંદમાં પૂછી છે તો મંદાક્રાંત આવે. અક્ષર સંખ્યા 17, યથી 4થા અને 10મા અક્ષરે. ગણ બંધારણ છે મ ભ ન ત ત ગા ગા. તો મ એટલે મા તારા બને છે, મા તારા, તો મ થઈ ગયું બરાબર. પછી ભ એટલે ભાનસ, ભા ન સ, એ પણ ત્યાં આગળ બને છે. પછી ન એટલે ન સ લ, આ પણ ત્યાં આગળ થઈ ગયું. ગુરુ ગુરુ અને લઘુ, તો તારાજ, ગુરુ ગુરુ અને લઘુ તારાજ. અને આ જે છે શૃંગ અન્ય અનુસ્વાર છે અને તીવ્ર ઉચ્ચાર છે એટલે ગુરુ બને નિયમ પ્રમાણે. બીજો નિયમ એવો છે કે અક્ષરમેળ છંદની પંક્તિની અંતે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ ગણો, એ નિયમ પ્રમાણે ગુરુ બને છે. અહીંયા કોઈ છૂટ લીધેલી નથી, નિયમ પ્રમાણે બંને ગુરુ અને ગુરુ બને છે. તો આપેલી પંક્તિ પૃથ્વી છંદમાં, પહેલી પંક્તિ પૃથ્વી છંદમાં અને બીજી પંક્તિ જે છે મંદાક્રાંત છંદમાં છે. અલંકાર ઓળખો. વજ્જર સમાણા કોટના ગઢને તપાસ. ઉપમા અલંકાર છે. સમાણા એટલે જેવા, વજ્ર જેવું જે કોટ જે છે, વજ્ર સમાણા કોટના ગઢને તપાસે. ચીનુભાઈ મોદીની પંક્તિ છે, ગઝલ છે, એના અંદર તપાસીએ. તો કોટના ગઢને તપાસે, શરીર વિશેની વાત કરી છે. વજ્ર જેવું જે શરીર જે છે એને આપણે તપાસવાની વાત કરી છે. એટલે સરખામણી છે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે છે. ગઢ એટલે શરીર. આ તપાસીય ગઝલ છે, એમાં એક પ્રતીક આપેલું છે, શરીરની વાત કરી છે. તો કે એ જે પ્રસંગે જે ભગવદ્ ગીતા પર આધારિત ગઝલમાં ત્યાં રજૂઆત કરેલી છે, તો એની વાત કરી છે. વજ્ર જે છે એની સાથે આ દેહની સરખામણી કરી છે, ઉપમા અલંકાર છે. બીજી પંક્તિ છે દયારામની પંક્તિ છે. ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી,
વાહલે માખણ ચોર્યું ને તે મન રેહો વાસળી. વ્યાજ સ્તુતિ છે. અહીંયા જે છે ટીકા પણ છે ને વખા પણ છે. પેલા વાંસળીને ચોર કીધું. કોણ? કૃષ્ણને, કે એ ચોર છે, તું પણ ચોર બની, તું પણ ચોરી કરવા લાગી. પહેલામાં ટીકા છે, બીજામાં વખાણ છે. વાહલે માખણ ચોર્યું ને તે મન રેહો વાંસળી. વાંસળી કહે છે વાલે તો માખણ ચોર્યું પણ તે તો કાનુડાનું મન ચોરી લીધું. આ વખાણ થયા. વ્યસ્તુતિ અલંકાર. શબ્દ સ્વર્ણ એક શબ્દ છે, ખૂબ જ પૂછતાછ કરનાર. પડ પૂછ્યો. સ્વાર્થ માટે કરેલા હદ બારના વખાણ ખુશામત. એમને સ્વાર્થ વગરના વખાણ કરવામાં આવે ને પ્રશંસા કહેવામાં આવે, પણ સ્વાર્થ સાધવાનો હોય જે વખાણ કરવામાં આવતા હોય તેને ખુશામત કહેવાય. જોડણીમાં તમે જો ક્ષિતિજમાં બધા રસોઈ આવે, માતૃછાયામાં ચ અડધો આવે ને છાયા, માતૃછાયા, પિતૃછાયા, નાગ છાયા, બધું આ રીતે લખાય. વાક્યોને ભાષા કેવી રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો. તમને શું મુશ્કેલી છે? તો એ વાક્ય રીતના ખોટી લખેલી છે. કેમ? કારણ કે મુશ્કેલી સ્ત્રીલિંગમાં આવે એટલે અહીંયા સી આવે. તમને સી મુશ્કેલી છે? સો સમય થયો. શું સમય થયું ના આવે, કારણ કે સમય પુલ્લિંગ છે. ગામમાં એક શાકભાજી વાળો ફેરિયો આવ્યો છે. તો ગામમાં એક શાકભાજી વાળો ના આવે. ફેરફાર વિશેષણ એક ક્યાં આવે? ગામમાં શાકભાજી વાળો એક ફેરિયો આવ્યો છે. ફેરિયાની આગળ વિશેષણ આવે. સંધિ જોડવાની છોડવાની છે સૂચના પ્રમાણે. તો સંધિ જોડો. માતૃ વત્તા આદેશ તો બરાબર બને છે ત્યાં આગળ માત્રાદેશ. તૃ વત્તા આ તો ત્રા. સંધિ છોડો. મનો વિગ્રહ તો બને મનઃ વત્તા વિગ્રહ. સૂચના પ્રમાણે વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ઉદ્ગાર વાક્યમાં ફેરવો. તે દિવસે મોસમ ખુશનુમા હતી. ઉદ્ગાર વાક્યમાં ફેરવો. તો આ રીતે બની શકે. તે દિવસે મોસમ કેવી ખુશનુમા હતી. કેવું, કેવો, કેવી, કેટલો, કેટલી એવું તમે મૂકી શકો. તે દિવસે મોસમ કેટલી ખુશનુમા હતી. આ રીતે બની શકે ઉદ્ગાર વાક્ય. બીજું વાક્ય છે તમે સંસ્કૃત શ્લોકનો અર્થ, તમે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે. કર્મણી વાક્ય તમારે બનાવવાનું છે. તો કર્મણી વાક્ય આ રીતે બને કે તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરાય ખરો કે. ફેરફાર ક્યાં? ક્રિયાપદમાં ફેરફાર થશે. કરો એના બદલે આવે કરાય. અને ખરા કે તમે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે. તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરાય ખરો કે. તો અહીંયા કરો એના બદલે ત્યાં આગળ છે કરાય. અને ખરા કે તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરાય ખરા કે. તો અહીંયા આગળ આવે ખરો કે આવે. તમે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે. અર્થ કરો ખરો કે. તો અહીંયા ખરો મૂકીએ તો વાક્યરચના ખોટી પડે. જ્યારે તમે કર્મણી વાક્ય બનાવો છો ત્યારે આ પ્રમાણે બને કે તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરો એના બદલે આવે ત્યાં કે કરાય. હવે ખરા મૂકો તો વાક્ય રચના કેવી બને? હું એ પણ વાંચું છું. તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરાય ખરા કે. વાક્ય ભૂલ લાગે છે ને, એટલે આ બંનેમાં આપણે ફેરફાર કર્યો છે. કરો એના બદલે કરાય અને ખરા એના બદલે ખરો કે. તો આ પ્રમાણે મિત્રો પ્રશ્નપત્ર 4 જે છે એ આપની સામે પીરસતા ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો આવા નવા વિડીયો જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપને યોગ્ય લાગે તો આપણે મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપના પ્રતિભાવ જણાવો. ચેનલને લાઇક્સ કરો, સબસ્ક્રાઈબ કરો અને અંતિમ શુભકામના સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.